suicide is not a solution. આત્મહત્યા કરી કાઢું, જીવનનો અંત લાવી દઉં, જીવવામાં હવે કોઈ સાર નથી. કોઈ પણ દિશામાંથી આવતા દુઃખ, તકલીફ, પીડા, મુસીબતો, પરાજય રોકી શકાય એવું નથી. જીતની કોઈ શક્યતા નથી. ચારે બાજુથી નફરત, નફરત, તિરસ્કાર, ધિક્કાર મળે છે. બરબાદી અને બદનામી જ છે. નથી સમાજમાં પ્રતિષ્ઠા, નથી ઘરમાં સુખાકારી, નથી હાથમાં પૈસો. કોઈનો આધાર, કોઈનો ટેકો નથી. જીવવાની કઈ આશા છે કે હું જીવ્યા કરું? બસ આટલી બધી વાતો લઈ અને એક માણસ તરત જ રેલવેના પાટા ઉપર જઈને સૂઈ જાય, કાં તો ઊંચા મકાન પરથી નીચે પડી જાય, કાં તો ઝેરીલી દવા પીને અંત લાવે. હાથની નસ કાપી કાઢે, છરી મારી દે પોતાને. બહુ જ બહાદુરીનું કામ કર્યું તમે. હવે તમે મૃત્યુ પામ્યા, આ બધું કરી લીધા પછી તો જે બધું ખૂટતું હતું એ બધું મળી ગયું. તરત મુક્તિ મળી ગઈ, ઈશ્વરના આશીર્વાદ મળી ગયા, ઈશ્વરનું વચન મળી ગયું કે હવેના દિવસો, હવેના મહિનાઓ, હવેના વર્ષો તારા હું સુખ, સમૃદ્ધિ, સફળતાથી ભરી દઈશ. હવે ક્યાંયથી તને નફરત નહીં મળે. ચારે બાજુ તારા માટે પ્રેમ, તારો જય જયકાર થશે. તારા હતા એ તો તારા રહેશે, પણ તારા નથી એ બધા પણ તને ભૂલી નહીં શકે, તને છોડી નહીં શકે. આવું બધું થઈ ગયું, થઈ ગયું. આવું આમાંનું કશું નથી થયું. તો શું કરવા? તો શું કરવા? 1% અથવા 100ની અણી જેટલી શક્યતા છે? ના, નથી. હા તો બેસો ને, જોયા કરો કેટલી હાર થાય છે, કેટલી નિષ્ફળતા, કેટલી નફરત, કેટલો ધિક્કાર, કેટલો તિરસ્કાર, કેટલી મુસીબતો આયા કરે છે. જોયા કરો, જોયા કરો, જોયા કરો. તમે જોતા જોતા થાકતા નહીં. છેલ્લી સપાટી સુધી જે કંઈ થાય એ બનવા દો. થાકી જશે, હા ને, થાકી જશે. કુદરત થાકી જશે, રોકાઈ જશે. અને પછી કુદરત પસ્તાવો કરતી હોય ને એમ બધું જ આપવાનું વિચારશે. એ તક શું કામ છોડી દો છો? અને તમે તમારી જિંદગીને તમારી માની લીધી. ગજબ સ્વાર્થી છો, લુચ્ચા છો. તમારી જિંદગી આવી હતી મા બાપમાંથી. તમારી જિંદગી છે પત્ની માટે, બાળકો માટે.
શું ગુનો કર્યો એ લોકોએ? મા બાપે જન્મ આપ્યો, ગુનો કર્યો કે હવે જ્યારે એના હાથ પગ એનું શરીર એને સાથ નથી આપતું ત્યારે તમે બિલકુલ નીકળી ગયા કે જાઓ તમારું જે થવું એ થાય? બાળકોને નિરાધાર, પત્નીને નિરાધાર, પત્નીના બધા સ્વપ્ન તોડી કાઢ્યા. અને જેટલી હલકટ ને નબળી ને નીચ સ્થિતિ, અસહ્ય સ્થિતિ જે તમારાથી સહન નથી થતી, તમે વિચાર કર્યું એની અંદર પત્ની, બાળકો અને માતા પિતા કેવી રીતે જીવશે? તમે થાકી ગયા. એ લોકોને સમાજ જીવવા દેશે? એમની જિંદગી બી ખતમ કરી કાઢશે. ને એ લોકો તમારે જેટલા બહાદુર નથી કે જિંદગીનો અંત આવે, જીવ્યા કરશે અને પીડાયા કરશે, કચડાયા કરશે, ચગદાયા કરશે. શું કામ તમારી પાછળ બીજી અનેક જિંદગીઓને પણ જીવતે જીવ મરવાની વ્યવસ્થા ગોઠવો છો? નહીં નહીં નહીં, એ ન કરો. એનાથી ઉકેલ નહીં આવે. શરીરનો નાશ થશે, પણ કેટલા બધા પ્રશ્નો તો ત્યાં જ ઉભા રહેશે. મહારાણા પ્રતાપ બધા જ કિલ્લા હારી ગયો. જંગલમાં પત્ની અને બાળકો સાથે બિલકુલ નિસહાય હાલતમાં જીવવા માંડ્યો. તો શું કરે? આપઘાત કર્યો. રાજોએ પોતાની જાતને મજબૂત બનાવી, રોજ 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 હાર્યા વગર એ જ ઘોડો દોડાવતો, એ જ ભાલો ફેંકતો, એ જ તલવાર ચલાવતો. એ વિશ્વાસથી કાલ મારી છે. બસ એક દિવસ આવ્યો અને બધા કિલ્લા પાછા જીતી ગયો. શું તમે પ્રતાપ ન બની શકો? તમારો દિવસ નહીં આવે. હારેલું બધું પાછું નહીં લઈ આવો. ફરી સમાજ પ્રેમ આપે, પ્રતિષ્ઠા આપે, માન આપે એવું નહીં બને. એટલું બધું નબળું કેવી રીતે વિચારો છો? નહીં નહીં નહીં. હા, આત્મહત્યા એ તમારી હત્યા નથી. આ યાદ રાખો. કેટલા બધાના સ્વપ્ન તોડો છો, એનું પાપ તમારા માથે છે.